અને બીજા એક પત્ની પણ હતા, એનું નામ હતું સાજણબાઈ. રતનબાઈને સંતાન ન થવાના કારણે કદાચ બીજા લગ્ન કર્યા હશે, આપણે એવો અનુમાન લગાવી શકીએ. એ બીજા જે લગ્ન કર્યા એનું નામ હતું સાજણબાઈ. પણ રતનબાઈ હતા એ ભાડકા શાખના હતા અને સાજણબાઈ હતા એ અજાણા શાખના હતા. અને પછી એ બંનેની સાથે સુખી જીવન જીવતા જીવતા રામનાથ ડુંગરો અને એ રામનાથ ડુંગરા ઉપર સંતોની સેવા કરી. જયરામ ભારતી નામના જે સંત હતા અને નૂરસાઈ હતા, એ બંને સંતોની સેવાઓ ખૂબ કરેલી હતી. ડુંગરે રોકાણેલા એટલે રામનાથ ડુંગરે રોકાણા એટલે જયરામ ભારતી બાપુની ખૂબ સેવા કરેલી. અને જયરામ બાપુ જે છે એ ખૂબ રાજી થયા રબારી ઉપર અને આશીર્વાદ આપી દીધા કે જા, મારો દેવ દેવાધી દેવ જે આ ગિરનારના ડુંગરા ઉપર દત્તાત્રેય બેઠો છે ને, એ તને દીકરા આપશે. એ આશીર્વાદ આપી ગયા. એ આશીર્વાદ